હારો આપણો દીકો અને આપણે નીકળશું ઓફિસે. આપણે આજે યુસીબેનનો બર્થડે છે. કેક ને પ્રેમ ને એવું બધું લેવા જવાનું છે એટલે આપણે આજે વહેલા આવી જઈશું ઓફિસેથી. અને હા, એક વાત યાદ આવી ગઈ છે. આ ગાંધીબાગ સોનું સોનું લાગે છે કારણ કે અહીંયા આપણો ઇન્ડિયન ફ્લેગ લહેરાતો હતો. હમણાંથી 10-15 દિવસથી દેખાતો જ નથી. તો જે કોઈ મોવાવાસી હોય પ્લીઝ મારી એક રિક્વેસ્ટ છે, ઇન્ડિયન ફ્લેગ લગાવી દો. કારણ કે પહેલાં બગીચો સારો લાગતો પણ જ્યાંથી આ ઇન્ડિયન ફ્લેગ લાગ્યો છે આપણો હવે નથી તો સોનું સોનું જ લાગે છે નકરું. તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે, કોઈક અધિકારી જોતા હોય તો લગાવી દેજો. આપણે પહોંચી જશે ઓફિસે. અત્યારે તો નાઇટ શિફ્ટ ચાલે છે એટલે નાઇટવાળા છે, દિવસવાળા આપણે કોઈ આવ્યા નહીં હોય છે. અમારે રોહિતભાઈ, અમારે નિલેશભાઈ, અમારે લાલો. આપણું મશીન ખાલી છું નથી, વાર લાગશે. હજી એક માણસ દેખાડું. અમારે હજી હું તો હીરામાં. તો આપણને નિલેશભાઈ વહેલા મશીન આપી દીધું છે. આપણે કરવા મળી ગાય કામ અને આ માણસ હજી હૂતો જ છે. તો આપણે આવી ગયો તો બધા મિત્રોનો ફોન, જે અમે ફ્રી ફાયર રમતા હતા ત્યારના બધા જૂના મિત્રો છે. બધા બહુ આગળના છે અને વિડીયો કોલ આવી જાય તો ઘડીક વાત કરી લઈએ કીધું. ખાવા હાલે શું તારે કઈ લાવવાનું છે? તારે કઈ લાવવાનું છે? નીચે જાવ છું હું લાવું બોલ. તારે કઈ ભાઈ હું ભૂંગળાને લેતા હું. આ એસીમાંથી નીકળ્યા પછી બહાર તડકે જવાનું મન નથી થતું. આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને આ પાલેસવાળો તો જમવા બે ગયા. આપણે હજુ થોડુંક મોડું થઈ ગયું છે જમવાનું. આ બધા આપણા મિત્રો જમવામાં દરરોજ જ્યારે બેહવાવાળા. તો હાલો મિત્રો પહેલાં આપણે જમી લઈએ. તો આપણી દીકો ભાઈ સાહેબ દીકો તો વર્તાતી નથી, એટલી ધૂળ ભાઈ. તો આપણે નીકળશું હવે ઘરે. તો હું ને પાર્થ નીકળીએ છીએ ગામમાં. પહેલાં જઈશું આપણે કેકનો ઓર્ડર દેવા અને પછી જઈશું આપણે ઓમ સ્ટુડિયોમાં. જો કે કેકનો ઓર્ડર તો રામભાઈ કાલે જ આપી દીધો હતો, તો મને એ ભૂલાઈ ગયું હતું કહેતા. તો હવે આપણે નીકળી ડાયરેક્ટ ઓમ સ્ટુડિયોમાં. તો આપણે પહોંચી ગયા છીએ ઓમ સ્ટુડિયોમાં. ક્યાં છે ભાઈ? સારું ક્યાં છે ગોવિંદભાઈ? ફ્રેમ 1 નંબર બનાવી છે ઓમ સ્ટુડિયોમાં. તમને બતાવીશ નહીં, આપણે ઘરે જઈને આયુષબેન ગિફ્ટ ઓપન કરશે ત્યારે તમને બતાવશું. બાકી ઓમ સ્ટુડિયો 1 નંબર ફ્રેમ બનાવી છે. અને અમારા ગોવિંદભાઈ ગયા છે બહાર. અને આપણે શું નામ છે તમારું? મેહુલભાઈ. અને આપણે આ એડ્રેસ ક્યાંનું છે? મારે કોલેજની એક્ઝેક્ટ બાજુમાં હોમ સ્ટુડિયો. હા, તમારે કોઈને જો બનાવી હોય તો આવી જાજો. ડેમો છે. અને અહીંયા બધા ડેની તસવીરો બનાવે છે, પ્રેમો બનાવે છે. તો બર્થડે છે, મેરેજ છે, સગાઈ છે, બધા ડેની બનાવે છે. તમારા લોકોને બનાવી તો નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખ દે. આપણે હોમ સ્ટુડિયો કોલેજની બાજુમાં જ છે. અને આપણે આ મેહુલભાઈ છે એક્ઝેક્ટ પારેખ કોલેજની બાજુમાં, સર્કલની બાજુમાં જ છે હોમ સ્ટુડિયો મોવા. તો તમારી દુકાને જો બનાવી હોય તો તમે આવી જજો. આ બધા ડેમો જ છે અને અહીંયા ડેમો લાડ બધા આપે છે. તમારે જો બનાવી તો પહોંચી જજો. અને હવે આપણે નીકળશું. અને કામ 1 નંબર કર્યું છે, જોરદાર. આપણને તો ગમ્યું છે, તમે લોકો વિઝિટ કરશો એટલે તમને પણ ખબર પડી જશે કેવું કામ કરે છે. બાકી આપણી તસવીર થઈ ગઈ છે. હવે આપણે નીકળશું. અને રામભાઈ આપણે ઊભા છે ભવાની ચામાં. અને જે કેક લઈ જવાનો છે, કેક લઈને પછી જઈશું આપણે ઘરે. ચલો. હા, મારા પાર્થભાઈ તો દેખાતા હતા, અવડી મોટી ફ્રેમ હતી આપણી. તો આપણે આવી ગયા છે રામભાઈ. હવે ચા પીશું અને પછી ધીમે ધીમે આપણે ઘરે જઈશું. પણ આજે તસવીરનું ડિસ્કશન હાલે છે ક્યાં મૂકશું એમ. કેમ કે જો ઘરે લઈ જશે તો આયુષબેનને ખબર પડી જશે, એટલે કંઈક વિચારીએ. તો આપણે તસવીર તો પાર્થના ઘરે મૂકી દીધી છે અને અમે 3 ભારું નીકળી જાય છીએ કેક લેવા.
હા ફોટો કેક જ છે કાલા ભાઈ જ દેવા આવ્યા છે અરે આપી દે મારા માલિક તો આપણે કેક લઈ લીધી છે હવે જઈશું આપણે ઘરે અલે અહીંયા જો બગાડી એ હેઠા કેક છે હો બગડશે બીજી આપણને ટેપ મારેલી છે બધા પાછળથી પાછળ ટેપિંગ કરીશું કેવો ફોટો લાગ્યો તો આ વિડીયો આપણે આજ પૂરો કરશું ઘડીક પાર્ટી કરી પછી જમશું જેમ કરીને આયુષબેનનો બર્થડે તો ઉજવી નાખ્યો છે અને જે ફ્રેમ બનાવી છે હોમ સ્ટુડિયોવાળાએ જોરદાર બનાવેલ છે અને જો તમને લોકોની ફ્રેમ સારી લાગે તો હોમ સ્ટુડિયોમાં જાજો હું નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ જોરદાર બનાવેલ છે અને જો આજનો વિડીયો તમને મારો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવા નવા વિડીયો તમને અમારી ચેનલમાં જોવા મળતા રહેશે તો બાકી ગુડ નાઇટ બાય.